હલો ખેડૂત મિત્રો, જો આપણે વરસાદ ઘણો વરસી ગયો છે ને જો કપાસ ભરાઈ ગયો છે, જો ભરાણો છે. હવે વિરામ લીધો એવું લાગે છે. વાદળ તો ઘેરાણા છે હજુ, પણ હાલમાં વરસાદ રોકાણો એવું લાગે છે આપણને. જુઓ કેવા ભરાણા છે ખેતર. વરસાદ ઘણો પડી ગયો છે. બનાસકાંઠામાં છે. કેવો વરસ્યો છે વરસાદ, તમારે પણ કેવો વરસ્યો છે જરૂર કોમેન્ટમાં કહેજો મિત્રો. વરસાદ જબર પડ્યો છે. જો આ સાઈડ પાણી કાઢ્યું છે. જે મરચાં, ટમાટા અને રીંગણા હતા એમાંથી જે હેઠાળી તુવેર હતી એમાં પાણી કાઢ્યું છે તો નીકળી ગયું છે. ને જુઓ મરચાં કેવા ઊભા છે. હવે આપણને દેખાડું તો મને જુઓ, મરચાં આ ટાઈપના છે. આપણે હાલમાં ખેડવાનું ટાઈમ આબા દેતો નથી. વરસાદ ચાલુ ને ચાલુ છે કે મરચાં તો સારો હોત, પણ ખેડવાનું મેળ નથી આવ્યો એટલે મરચાં ચુરામાં છે. જુઓ નથી ફૂલફાલ તો બેસી ગયો હતો, પણ મિત્રો ખેડવામાં મજા નથી આવી એટલે કોઈ મેળ આવ્યો નથી. જો આવા આપણે મરચાં છે ને ટમાટા પણ આ ટાઈપના છે. હાલ રીંગણી જે આ ટાઈપની છે. આ મરચાંમાંથી ને એમાંથી પાણી શું એક ઢાળિયા તોડીને હેઠાળમાં પાણી જતું રહે એવું કર્યું હતું. પાણી જતું જો આ તોડેલું છે, જે હેઠાળું પાણી નીકળી જાય એ માટે. જો આ છે આમથી આમ ને આમથી આમ કરીને પાણીને હેઠાળું જતું રહ્યું. અહીંથી સાઈડમાં ઓલી પર ખાડ કરી દો છે, પછી નાખું તોડી નાખીએ એટલે હેઠાળું પાણી નીકળી ગયું. જો આ પાણી હજુ ભર્યા છે. મિત્રો અમારા વિડીયોને જોજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી.